દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રીપદ એવન્યુમાં હનુમાનજી મહારાજની મઢુલીની હર્ષોલ્લાસ અને વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. આશીર્વચન લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા. શ્રી રામ ભક્ત સંકટ મોચન એવા હનુમાનજીનું સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલ શ્રીપદ એવન્યુમાં હનુમાનજી મહારાજની મઢુલીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા 23 એપ્રિલ 2024 મંગળવારના રોજ કરવામાં આવેલી હતી. જેમાં સોસાયટીના પ્રમુખ શ્રી મયુરભાઈ કકાણી તથા ઉપપ્રમુખ સાવનભાઈ રાખોલિયા, ખજાના ચિલાનભાઈ નાકરાણી, પિન્ટુભાઈ બોર્ડ, ઉમેશભાઈ ધોરજીયા તથા દરેક દાદર પ્રમુખ તથા દાતાશ્રી કમિટીના સભ્યો અને સોસાયટીના સભ્યો દ્વારા હનુમાનજી મહારાજના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આવનારા ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં અસંખ્ય પ્રમાણમાં હનુમાન મહારાજના આશીર્વાદ લેવા અને મહાપ્રસાદીનો લાભ લેવા અસંખ્ય ભક્તો પધાર્યા હતા. જેથી શ્રીપદ એવન્યુ સોસાયટીનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જય શ્રી રામ. અમે આ શ્રીપદ એવન્યુમાં આ રીતે હરેક તહેવાર હિન્દુ સંસ્કૃતિના ઉજવવી છે. એમાં અમારો સાથ અને સહકાર આપો પ્રમુખ, ઉપપ્રમુખ તથા દાદર હરેક દાદરના પ્રમુખ કમિટી એ બધા સાથ અને સહકાર આપે છે. તથા સોસાયટીના દરેક સભ્યો નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી તમને અવનવી જે પોતપોતાની રીતે જે સહાય આપે છે એ સહાય લેવી છે. અને આ રીતે પ્રસાદીનું આયોજન અને આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં યજ્ઞ રાખેલ છે. યજ્ઞમાં 11 જોડકાઓ યજ્ઞ કરાવીએ છીએ, ભૂદેવોને ભોજન કરાવીએ છીએ. ત્યારબાદ અને સાંજે આખી સોસાયટીને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે. જય શ્રી રામ. રોલ. જય શ્રી રામ. મારું નામ મયુર કકાણી છે અને આખું યુવક મંડળ છે. સાથે મળીને અમે મંદિરનું પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે. અને આજે સાંજે 5 વાગે પ્રસાદીનું પણ આયોજન રાખ્યું છે. સાથે મળીને આવા નવા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તહેવાર ઉજવતા રહે છે.